ધોરણ 12ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ભૂગોળ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે વારંવાર બોર્ડની અંદર પૂછાય છે એ પ્રશ્નોનું એમસીક્યુનું આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન કરીશું. તે પહેલાં આપણે પાર્ટ 1ની અંદર 30 એમસીક્યુ જે મોસ્ટ આઈએમપી જોઈ લીધી છે. હવે બાકીની જે એમસીક્યુ છે આ વિડીયોની અંદર આપણે જોઈ લઈશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે પહેલાંનું વિડીયો ન જોયેલો હોય તો લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી જઈશ, જ્યાંથી તમે જઈને વિડીયો જોઈ લેજો, જેથી તમને બધું પણ તમારું સોલ્યુશન થઈ જાય અને તમને પણ ખબર પડી જાય કે કયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે વારંવાર બોર્ડની અંદર પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, તો ચાલો શરૂઆત કરીએ. હવે આપણે પ્રશ્ન નંબર 30 સુધી જોયા હતા, જે વસ્તી ગીચતા છે. ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે? તો 382. હવે 31મો પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સૌથી ઊંચી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો એની અંદર જવાબ આવશે સી, સિક્કિમ. અને સૌથી વધુ બિહારમાં આવે. પછી છે 32મો પ્રશ્ન છે. કેલગુલીની ખાણમાંથી કયો ખનિજ પ્રાપ્ત થાય છે? આ વારંવાર પ્રશ્ન પૂછાય છે, મોસ્ટ આઈએમપી છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા કાઉન્સમાં લખેલા પણ હશે કયા કયા જે પ્રશ્નો છે જે વારંવાર પૂછાય છે. તો અહીંયા આવશે સોનું. પછી છે 33મું. વિશ્વમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? તો 986. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતની અંદર કેટલું છે સ્ત્રી પુરુષનું પ્રમાણ એ મને કમેન્ટની અંદર જણાવજો. પછી 34મો પ્રશ્ન છે. ભારતમાં શહેરી વસ્તી ધરાવતું પ્રથમ ક્રમનું રાજ્ય કયું છે? તો એની અંદર જવાબ આવશે એ ગોવા. પછી 35મું છે. ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? તો એની અંદર જવાબ આવશે 919. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારંવાર બોર્ડની અંદર પૂછાય છે આ પ્રશ્ન. પછી છે 35મો પ્રશ્ન છે. 35મું આપણે જોઈ લીધો. હવે નેક્સ્ટ જોઈએ 36મું. લોકશાહીને સફળ બનાવનાર નિર્ણાયક પરિબળ, એટલે અહીંયા આવશે સાક્ષરતા. સાક્ષરતા એટલે તમને ખ્યાલ જ હશે, એજ્યુકેશન, જે સાક્ષરતા આપણે શિક્ષણનું રેશિયો ગણી શકીએ છીએ. પછી નેક્સ્ટ છે. વિશ્વમાં સાક્ષરતાનો દર કેટલો છે? તો એની અંદર જવાબ આવશે વિશ્વની અંદર 84% જે લોકો છે સાક્ષરતા એટલે કે ભણેલા છે, વાંચી શકે છે. પછી 38મું છે. 2015માં માનવ વિકાસ સૂચકાંકની ગણતરી કેટલા દેશો માટે કરવામાં આવી? તો અહીંયા આવશે 188. પછી 39મો પ્રશ્ન છે. નીચેનામાંથી કયો દેશ માનવ વિકાસમાં સર્વોચ્ચ સ્થાન છે? તો અહીંયા આવશે નોર્વે. ભારતનું કયું સ્થાન છે આપણે પહેલાંના વિડીયોની અંદર જોઈ લીધો હશે, તો મને કમેન્ટની અંદર જણાવજો. પછી આપણે નેક્સ્ટ જોઈએ. ભારતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? તો અહીંયા જવાબ આવશે કેરળ. 41મો પ્રશ્ન છે. અરુણાચલ પ્રદેશની વસ્તી ગીચતા કેટલી છે? તો અહીંયા આવશે એ 17. પછી નેક્સ્ટ છે 42મો પ્રશ્ન. વિકલ્પ. વિશ્વના મોટાભાગના પ્રાચીન શહેરો ખાલી જગ્યા તટે જ વિકસે, એટલે કે નદીના તટે, એટલે નદીના બીજા ભાગે એટલે નજીક વસે છે. 43મો પ્રશ્ન છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટું રાજ્ય કયું છે? તો રાજસ્થાન એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે. 44મો પ્રશ્ન છે. કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? તો અહીંયા આવશે એસ્કિમો, બુશમેન કે પિક્સી. તો અહીંયા આવશે એસ્કિમો. 45મો પ્રશ્ન છે. મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો સેમાંગ. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારંવાર બોર્ડની અંદર પૂછાય છે, સેમાંગ. ધ્યાન રાખજો, મલેશિયા. પછી 46મું છે. નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? તો એને આવશે ગંધક. પછી 47મો પ્રશ્ન છે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો અહીંયા આવશે યુરોપ. પછી 48મું છે. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ પ્રાથમિક પ્રવૃત્તિ નથી? તો અહીંયા વેપાર એ પ્રાથમિક પ્રવૃત્તિ નથી. 49મો પ્રશ્ન છે. કઈ સદીમાં માહિતી ક્રાંતિ થઈ? તો અહીંયા આવશે 20મી સદી. આ પણ મોસ્ટ આઈએમપી છે. 50મો પ્રશ્ન છે. રેડ ઇન્ડિયન્સ કયા ખંડના નિવાસી છે? તો અહીંયા આવશે સી, અમેરિકા. પછી
51મો પ્રશ્ન છે, પાલિયાન લોકો કયા દેશમાં વસે છે? તો અહીંયા આવશે ભારત. 52મો પ્રશ્ન છે, વિકલ્પ છે, ટુંડ પ્રદેશના લોકો કયું પ્રાણી પાળે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ રેન્ડિયર જે પ્રાણી હોય છે એ પાળે છે. 53મો વિકલ્પ છે, વિશ્વમાં અસ્થાયી પશુપાલન ક્ષેત્રો કેટલા છે? તો અહીંયા આવશે 6. પછી 54મો પ્રશ્ન છે, મોટા પાયા પર વ્યાપારિક પશુપાલન કરનાર દેશ? તો અહીંયા આવશે ડેનમાર્ક, કેમ કે સૌથી વધારે પશુપાલન આ દેશમાં કરવામાં આવે છે, ડેનમાર્કમાં. 55મો પ્રશ્ન છે, ઓસ્ટ્રેલિયાના કઈ આડી જાતિના લોકો પર્યાવરણની નિકટ રહે છે? તો અહીંયા આવશે બ્લેક ફેલોઝ. 56મો પ્રશ્ન છે, બુશમેન લોકો કયા ખંડના નિવાસી છે? તો અહીંયા આવશે આફ્રિકા. આ પણ મોસ્ટ આઈએમપી છે. 57મું છે, ખેત પ્રવૃત્તિ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે? તો અહીંયા આવશે પ્રાથમિક. પછી 58મો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ તૃતીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા નથી? તો અહીંયા આવશે માછીમાર. 59મો પ્રશ્ન છે, ભૌગોલિક તત્વોનું પ્રાધાન્ય ધરાવતી પ્રવૃત્તિ? તો અહીંયા આવશે બી પ્રાથમિક. 60મો પ્રશ્ન છે, ખાલી જગ્યા પ્રદેશના લોકો ખાલી જગ્યા પ્રદેશના લોકો લામા અને યાક પ્રાણીઓ પાળે છે? તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પર્વતીય જવાબ આવશે. 61મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા દેશોમાં મોટા પાયા પર વ્યાપારિક પશુપાલન થતું નથી? તો અહીંયા આવશે યુકેની અંદર. ડેનમાર્કની અંદર સૌથી વધારે થાય છે. 62મો પ્રશ્ન છે, સંદેશવ્યવહારને ખૂબ જ સરળ બનાવનાર? તો અહીંયા આવશે ઇન્ટરનેટ માધ્યમ જે છે સૌથી સંચારનું ઝડપી માધ્યમ, અને વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. 63મો પ્રશ્ન છે, ઇન્ટરનેટ સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય? તો અહીંયા આવશે તૃતીયક. 64મો પ્રશ્ન છે, ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? તો અહીંયા આવશે પંચમ, એટલે કે 5મી પ્રવૃત્તિ. 65મો પ્રશ્ન છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો? તો અહીંયા આવશે કમ્પ્યુટર. પછી 66મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સેવા વાણિજ્ય સેવા નથી? તો બાળ ચિકિત્સા એ વાણિજ્ય સેવા નથી. 67મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સેવા મનોરંજન ક્ષેત્રની છે? તો અહીંયા આવશે દૂરદર્શન. 68મો પ્રશ્ન છે, મનોરંજન સેવાથી ખાલી જગ્યાની પ્રાપ્તિ થાય છે? તો અહીંયા આવશે બી આનંદ. 69મો પ્રશ્ન છે, માનસિક તણાવ દૂર કયા પ્રકારની સેવાઓ જરૂરી છે? અહીંયા આવશે મનોરંજન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 70મો પ્રશ્ન છે, માહિતી પર આધારિત સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે? તો અહીંયા આવશે ચતુર્થક. શું આવશે? ચતુર્થક. વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે 40 MCQ જોઈ લીધી. એની અંદર મોસ્ટ આઈએમપી MCQ કઈ છે, અને આપણે બધી આમ તો આઈએમપી જ છે, તમારા માટે તૈયાર કરવી જ જોઈએ. હવે આપણે નેક્સ્ટ જે બાકીની MCQ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ.